વાસી ઉત્તરાયણ આજે બધાને ખૂબ ખૂબ અભિનંદન. આમ તો જો ભાઈ, ગુજરાતનું તો પેટ એક ઉત્તરાયણના એક દિવસથી ભરાતું નથી ક્યારેય, કારણ કે આ આપણો અદ્ભુત તહેવાર આખા વિશ્વની અંદર ઉત્તરાયણ એટલે તો ભાઈ ગુજરાતની, અને એમાંય વિશેષ કરીને અમદાવાદની જોરદાર પોળ હોય, પોળની અંદર બધા પતંગો ઉડાડતા હોય એવો આ મસ્ત તહેવાર પરિવારજન સાથે, બધા દોસ્તો મિત્રો સાથે, ત્યારે પ્રેમનો જ્યારે ઉડે પતંગ, જ્યારે નજર ના લાગે પેચ, ક્યારે દેવી ઢીલ ને ક્યારે કરવી ખેંચા ખેંચ. એ ભાઈ, મારો જ્યારે પ્રેમનો પતંગ ઉડ્યો ત્યારે મારી જે પેચ લાગી હતી ને, એ આપ જાણો છો મોના સાથે લાગી હતી. અને આજે પણ એ જ ઉત્સાહ ને એ જ રીતે અમે લોકો આ તહેવાર હોય કે કોઈ પણ તહેવાર હોય, બધા જ તહેવારો મનાવીએ છીએ. મોના, વોટ ડુ યુ હેવ ટુ સે અબાઉટ ધીસ? બોલો. સૌથી પહેલા તો TV9 ગુજરાતીના બધા જ દર્શકોને હેપી ઉત્તરાયણ. આજે વાસી ઉત્તરાયણ છે અને આજે પણ એ જ જોશ છે જે ગઈકાલે હતો અને બહુ જ મજા આવી રહી છે. આકાશ આખું ભરેલું છે રંગબેરંગી પતંગોથી. અને અમદાવાદમાં જે મકર સંક્રાંતિ ઉજવવાની મજા છે ને એ બીજે ક્યાંય નથી. મેં તો બધે જોઈ લીધું. હું રાજકોટની છું, હું રાજકોટમાં પણ મેં મારા કુટુંબની સાથે ઉજવી છે. એ પણ એક અદ્ભુત અનેરો એક્સપિરિયન્સ હતો. પણ અત્યારે જે મને અમદાવાદમાં મારા બી સાથે જે મજા આવી રહી છે પતંગ ચગાવવાની, મારા રાજવીર સાથે બહુ જ મજા આવી રહી છે. એન્ડ મને એમ લાગે છે કે આ તહેવારો પેટ મન નથી ભરાતું, દિલ નથી ભરાતું. એટલે જ આપણે જેટલા બને એટલા તહેવારો જ્યારે આવે ને, નાનામાં નાનો તહેવાર હોય ને, તો એને ફૂલ મનથી મનાવવો જોઈએ. એટલા માટે કે આ ઉજવણી જ્યારે આપણે કરશું ને, ત્યારે આપણા સંબંધો પણ એટલા જ સ્ટ્રોંગ થાય છે. દૂર રહેતા લોકો નજીક આવે છે. આપણે સાથે જ્યારે તહેવારો મનાવીએ છીએ ત્યારે આપણા મિત્ર, તો આજકાલ યંગસ્ટર્સ મિત્રો બહુ કરે છે. બાય ફેમિલી ઇઝ ઓલ્સો દેર, ઇન્ક્લુડ યોર ફેમિલી ઓલ્સો. અને સ્પેશિયલી વેન યુ હેવ ઓલ્ડર મધર ફાધર, એ લોકોને પણ તમે અગાસી ઉપર ધીરે ધીરે ચાલતા ચાલતા જ્યારે આવે છે અને એ પૌત્ર કાં તો પૌત્રીને જ્યારે એ પતંગ ઉડાડતા કે પછી કોઈ પણ તહેવાર મનાવતા જ્યારે જોતા હોય છે ને, એમને જે હરખ થતો હોય છે ને, એ અદ્ભુત હોય છે. એટલે આપણે એવું નહીં કરવું જોઈએ કે ઓલ્ડર મા બાપને આપણે નીચે રૂમમાં બેસો, અમે ઉપર છીએ. ના, તમે પણ આવો, અમારી સાથે મનાવો. અને ખાસ કરીને જ્યારે ખાણીપીણીની જે મજા હોય છે, ખાવા પીવાનું શું હોય છે તો ખાવા પીવાનું તો તલની ચીક્કી, મમરાની ચીક્કી, અડદિયા, ઊંધિયું, બધું જોરદાર, જલેબી, મોહનથાળ, બધું તમારી બધી ફેવરેટ આઇટમ્સ હોય છે. હા, પણ હમણે આપી નથી હો મને એ ચીક્કી. ગઈકાલે બધી ખાઈ લીધી છે. કોટા પૂરો. આજનું ઇઝ એન એક્ટર. શૂટિંગ ચાલુ છે અત્યારે. આ ઉજવણી કરીને એ શૂટિંગ પર જઈ રહ્યા છે. તો શૂટિંગ ચાલુ હોય એ દિવસે થોડુંક આપણે કંટ્રોલ કરવું જોઈએ, રાઈટ કે નહીં? એટલો કેટલો સ્લિમ ટ્રીમ અને જે આ મોહના ને જીભના જે ચટાકા ને પટાકા છે, એ બધા ક્યારે પૂર્ણ થાય? યાર, આજ તો મોકો છે યાર, આવું ના ચાલે. વાત સાચી છે. તહેવારના દિવસે બિંદાસ ખાઓ પીઓ મોજ કરો. પણ જ્યારે તહેવાર આપણે 2-3 દિવસ કન્ટિન્યુ થાય ત્યારે આપણે એક દિવસ ખાઈ લેવાનું, એક દિવસ કંટ્રોલ કરવાનું. એટલે હું શું કરું પછી ખબર છે? જ્યારે શૂટિંગમાં જાઉં ને ત્યારે તો મેડમ રાજવીરની ચિંતામાં ઘરે હોય, સ્કૂલમાં જાય, એ બધું કરતા હોય, ત્યારે હું શૂટિંગમાં સિક્રેટ કહી દઉં. કહી દો શૂટિંગમાં મન ફાવે પ્રોડ્યુસરને બિંદાસ, ભાઈ પેલું મંગાઈને આપો ને, મને આ ખાવું છે. અને બિચારા પ્રોડ્યુસર દિલથી મને ખુશ કરવા માટે બધું જ મંગાઈને આપતા હોય છે. સો શૂટિંગમાં મજા જ આવે છે હો બોસ. પણ આઈ એમ વેરી થેન્કફુલ કે આપણે બધા જ તહેવારો દિલથી કુટુંબીજન અને મિત્રો સાથે મનાવીએ છીએ. આમ બધા પોતપોતાની લાઈફમાં બહુ જ બિઝી છે, પણ તહેવારોના પ્રસંગે બધા ભેગા થાય છે. આ બહાને બધા ભેગા થાય છે. એટલે આઈ ઓલવેઝ લુક ફોરવર્ડ ફોર ધ ફેસ્ટિવલ્સ, ફોર બર્થડેઝ, ફોર એવરીથિંગ, કે આ બહાને બધા હું આમની સાથે રહું. જો આજે શૂટિંગ છે તે છતાં એમણે સમય કાઢ્યો છે અમારી સાથે આ સેલિબ્રેટ કરવાનો. એટલે આવી રીતે બધાના જ લાઈફમાં આવી રીતે બધા જ ભેગા થતા હશે તો ઇટ ઇઝ સો બ્યુટીફુલ. સો બેઝિકલી અમે લોકોએ લગભગ 20 પિક્ચર એક સાથે હીરો હિરોઈન તરીકે કરી છે.
અને લગભગ બધા તહેવારો મનાયા છે. અને ત્યારે એ તહેવારો ભલે અમે શૂટિંગ કરતા હોઈએ, પણ ત્યારે લગ્ન પણ નહોતા થયા. અને ત્યારે જે મજા આવતી હતી ને બોસ, એટલે હજી આવે જ છે એવું નથી કહેતો હું, પણ ત્યારે એ જે તહેવારના નામે જેમ કે પતંગ ઉડાડતા શીખવાડવું, જેમ કે દિવાળી હોય તો ફટાકડા ફોડતા બતાવવું કે આમ ફોડો, એમાં થોડી સ્ટાઇલ મારવાની, પાછી એમાં મોટા બોમ્બ પણ ફોડી દેવાના, આ બધું જે કરતા હતા. અને જે એ જે નજરના પેચ જે લાગતા હોય, એ અદ્ભુત સમય જે શૂટિંગનો બિફોર મેરેજ ખૂબ મજા કરી છે અમે લોકોએ. અને હવે અત્યારે જ્યારે રાજવીર પણ છે અમારી લાઈફમાં, ત્યારે ખરેખર એવું ફીલ થાય છે ને એઝ ઇફ ગોડ હેઝ બ્લેસ્ડ અસ, ટચવુડ. ખરેખર ભગવાનના આશીર્વાદ છે કે અમને આવું મસ્ત મજાનું બચ્ચું કે જે હી સો એટલો ઇમોશનલ છે, એટલો સેન્ટિમેન્ટલ છે. એને દરેક વસ્તુ મમ્મી સાથે, પાપા સાથે, દાદી સાથે, બધા સાથે, નાની સાથે શેર કરવી હોય છે. ફ્રેન્ડ્સ છે એના, અને સાથે સાથે જે ફેમિલી સાથેનો એનો જે લવ છે ને, આઈ લવ હિમ ફોર દેટ. રાજવીર, વોટ ડુ યુ ફીલ? તને યુ વોન્ટ ટુ સે? Yeah, happy Uttarayan to everyone and please enjoy this Uttarayan because I am also enjoying it. એક યે! વાત હંમેશા ધ્યાન રાખવી કે તમે બહુ જ મજા કરો, મસ્તી કરો, પરંતુ આવેશમાં આવીને હોશ ના ગુમાવી બેસતા. બહુ જરૂરી છે પોતાનું ધ્યાન રાખવું, પોતાના પ્રિયજનોનું ધ્યાન રાખવું. જ્યારે પતંગ ચગાવતા હો ત્યારે આજુબાજુ ધ્યાન રાખવું. એટલું બધું તમે એમાં મશગુલ ન થઈ જાઓ કે કોઈ અકસ્માત થઈ જાય. એટલે ઓલવેઝ બી કેરફુલ, મજા કરો બટ સાવચેતી સાથે. બધા તહેવારોમાં લાગુ પડે છે. Yes, yes. સો યુ શુડ ઓલવેઝ બી કેરફુલ. એ મારા પતંગ ઉડાવો છે યાર, ચલો. વાહ. એટલે કેવી મજા આવે ને. ભલે પતંગ કપાયો હોય તોય સામેના ધાબા વાળા સાથે ભલે પેલી જે મીઠી ફાઇટ થતી હોય છે, એ પણ કેટલી અદ્ભુત હોય છે. આ તહેવારની એ મજા છે કે ભલે તમારી દુશ્મની હોય તોય પ્રેમથી તમે એનો પતંગ કાપો કે તમારો કપાય, તમે એમાં નથી સેડ થતા. આવી જ રીતે મિત્રતા, પ્રેમ બધું સાથે રાખજો. ખૂબ મજા આવી રહી છે. અમે લોકો વધારે એન્જોય કરવાના છે. તારે કંઈ કહેવું હોય તો બોલ, હું તો જાઉં છું. અરે બસ, થેન્ક યુ સો મચ TV9. તમારી સાથે વાતો કરીને બહુ જ મજા આવે છે. અને બસ આવી જ રીતે મોજ મસ્તી અને સાવચેતી સાથે તમે ઉત્તરાયણ મનાવતા રહેજો હંમેશા. થેન્ક યુ સો મચ. હેપી ઉત્તરાયણ ટુ ઓલ. બાય બાય. ચલો.